નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર। આજે તારીખ 4/9/2024 ને વાર બુધવારના રોજ આજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોઈ લઈએ। કપાસના સરેરાશ બજાર ભાવ કેટલા ચાલી રહ્યા છે, તેમજ એનસેક્સ વાયદા બજાર ભાવ કેટલે પહોંચ્યો છે, તેમજ આગળ આવનારા નવા કપાસના બજાર ભાવ કેટલા સ્તરે પહોંચશે ઊંચામાં ઊંચા તે પણ વાત કરીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઇબનું કાળું બટન દબાવી જો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી ઓલ આઇકન દબાવી દીજો, જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે। બજાર ભાવની વાત કરીએ ત્યારે પહેલાં વાત કરીએ તો કપાસિયા ખોળમાં વાયદામાં છેલ્લા થોડા દિવસોમાં સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે અને હાજર બજારમાં કપાસિયાના ભાવ પણ વધ્યા છે। બીજી તરફ રૂ બજારમાં પણ ધીમી ગતિએ એક ધારો વધારો થઈ રહ્યો છે। તેમજ ગઈકાલે તારીખ 3 સપ્ટેમ્બરના દિવસે રૂ ગાંસડીના ભાવ ખાંડીએ 59,200ની સપાટીએ પહોંચ્યા હતા। તો ખેડૂત મિત્રો, એનસેક્સ વાયદો 59,610 રૂપિયા પહોંચ્યો છે। તો રૂ બજાર અને કપાસિયા બજારમાં થયેલ સુધારાની અસર ધીરે ધીરે કપાસ બજારમાં પણ જોવા મળી રહી છે। જો કે હાલની સ્થિતિએ ગુજરાતમાં વરસાદી માહોલના કારણે વેપાર પણ ઘટ્યો છે। હજુ પણ જૂના કપાસની આવક થઈ રહી છે અને હવે થોડા દિવસો બાદ ધીરે ધીરે નવા કપાસ પણ આવવા લાગ્યા છે। તો આ સિઝન માટે સરકારે કપાસનો ટેકાનો ભાવ 1505 પ્રતિ મણે ભાવ રાખેલ છે। તો હાલની સ્થિતિએ કપાસના ભાવમાં 1375થી લઈને 1575ની સરેરાશ સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે। વાત કરીએ તમામ માર્કેટના બજાર ભાવની। બોટાદ 1401થી લઈને ઊંચા બજાર ભાવ 1622 રૂપિયા, રાજકોટ 1531થી લઈને 1675 રૂપિયા। વાત કરીએ જામજોધપુરની તો 1450થી લઈને 1611 રૂપિયા, અમરેલી 870થી લઈને 1648 રૂપિયા। વાત કરીએ જસદણની તો 1450થી લઈને ઊંચા બજાર ભાવ 1645 બોલાયા હતા। વાત કરીએ બાબરાની તો 1475થી લઈને 1665 રૂપિયા। સાવરકુંડલાની વાત કરીએ તો 1140થી લઈને 1621 રૂપિયા, કાલાવડ 975થી લઈને 1569 રૂપિયા, જામનગર 1400થી લઈને 1515 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા આજના કપાસના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ તમારા ખેડૂત મિત્રોને વિડીયો શેર પણ કરી દીજો, જેથી તેને પણ આ માહિતી મળે। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।